જી આજે 11 ઓગસ્ટ 2025 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન કરેલ હતું કે હર ઘર તિરંગા અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થાય ત્યારે આખા દેશમાં અને આખા રાજ્યમાં જ્યારે તિરંગા યાત્રાનું યોજાઈ રહી છે ત્યારે ઓલપાડ તાલુકામાં પણ આજે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં ગુજરાત સરકારના મંત્રીશ્રી અને 155 ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ પણ જોડાયેલ હતા। તાલુકા પંચાયત પ્રમુખ, મારી સંગઠનની ટીમ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, મામલતદારનો સ્ટાફ, તાલુકા પંચાયતનો સ્ટાફ, તલાટી મિત્રો તેમજ ઓલપાડની વિવિધ શાળાઓના બાળકો પણ આ યાત્રામાં જોડાયેલ હતા અને ઓલપાડ તાલુકાના તમામ સરપંચ મિત્રો પણ આ યાત્રામાં જોડાયા અને યુવાનો ઉત્સાહ સાથે જોડાયા છે। ત્યારે હું મારા સરપંચ મિત્રોને આહવાન કરું છું કે દરેક ગામે પણ આવી તિરંગા યાત્રાનું આયોજન થાય અને આપણા દેશની શાન બાન એવા તિરંગાને સન્માન જળવાઈ રહે એ રીતની તિરંગા યાત્રાનું આયોજન કરી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે આહવાન છે એને સાર્થક કરે એ અભ્યર્થના અસ્તુ। ભારત માતા કી જય।